મમ્મી આપણા તારા દાદા 1989માં નાસિક આપણે આવ્યા, આપણી ફેમિલી હતી. અને પછી મારા લગ્ન 1995માં લગ્ન થયા. ને આપણે પહેલાં ટાગોરનગર રહેતા હતા. પછી બધા એક એક કરીને જ્યાં આપણા બધા બાપાના દીકરા, કાકાના દીકરા બધા હવે અહીંયા નાસિક સેટ થઈ ગયા છે. જા કોઈ ના હો મેં और तू आ तुझे मैं हो जगह ले चलूं. ખરેખર અમારા ભગતમાં ભલે અમે નસીબદારી ને ભગત પરિવારમાં મેં જન્મ લીધો હોય ને બહુ આનંદ છે. ને બોન્ડિંગ તો તમે સગા ભાઈ જો બધા ને 69 મેમ્બર થઈ ને અમને ખાલી 5 મિનિટ લાગે બધા ભેગા થતે, જેન્ટ્સ હોય કે લેડીઝ હોય. એટલે બોન્ડિંગ બધું બહુ સરસ છે. ને એમાં કાંઈ જરાય પણ ઓલું પ્રોગ્રામ હોય ક્યારે પણ આપણે આમંત્રણ આપતા હોય એટલે તરત ભેગા થઈ જાય ને પ્રોગ્રામ આનંદથી માણીએ. डोलियां सजी तेरे लिए आज, फूलों की हुई थोड़ी बरसात, तेरा मेरा रंग घुलता है यूं, थोड़ी सी खुशी थोड़ा सा सुकून. सास है एकदम मम्मी के जैसे, बिल्कुल हमारा सास बहू का माँ बेटी के जैसा रिश्ता है. और मेरा और अवनी का भी बहन के जैसा रिश्ता है. कोई भी घर में मुझे लगता नहीं है कि मैं मेरा मायका छोड़ के ससुराल में आई हूँ. ऐसा कि सब घर में एकदम ऐसे मेरे मम्मी खुद के मम्मी पापा है, मेरी खुद की बहन है, ऐसा ही फील होता है मुझे. धीरे धीरे